હે યુટ્યુબ ફેમિલી, જય માતાજી, મહાદેવ હર. હું છું જયેશ સોલંકી અને આ છે મિસિસ સોલંકી. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ જયસિત વ્લોગમાં. અને અમે આજે જઈએ છીએ જસદણ માર્કેટમાં કરિયાણું લેવા માટે. હાલો તમને બતાવું જસદણની માર્કેટ. મેં ના જોઈ જસદણની માર્કેટમાં તો જોઈ લઈશ. હા, લગ્ન પછી આને જસદણની માર્કેટ જોઈ નથી, કારણ કે અમે પહેલી વાર જાય છીએ હારે જસદણની માર્કેટમાં. હાલો મળીએ હાલો જસદણની. તમને બધાને બતાવી જસદણની માર્કેટ. હાલો. તો જો અહીંયા દક્ષુડો રમતું કરે છે. એક ગયો. શું કરે દક્ષુડા? હે ડિસ્કો કરે? હા, કર ડિસ્કો. કેટુડો રમો? હા એમ, હા એમ, હા. ભીંડો લેવો છે? લઈ લીધું તે બધું? તે બધું લઈ લીધું? હે? હા. આ જોઈ માઇક જોઈ છે? માઇક જોઈ છે? માઇક જોઈશ તો આ જોઈશ, આ જોઈશ, આવડું આ જોઈશ. હમણાં આવીને દઉં હો. અમે નીકળી ગયા અત્યારે ગાડી લઈને. હાલ. ચાવી તો લઈ લે. શું થાય? જો દક્ષુડો અમારી વાંહે થાય તો ગાડીની ચાવી તો ચાલુ કરી દીધી છે, પણ ચાલુ નથી કરવાની, દોરીને પહેલાં આગળ લઈ જાવી જોઈએ. હા, બરાબર ને? હા, લઈ લે. તો અમે જો અત્યારે જસદણ રાજકોટ રોડ ઉપર પહોંચી ગયા છીએ. હજી એક ફોર વ્હીલ આવે છે. હાલો, રસ્તો ક્લિયર થઈ ગયો છે. તો અમે નીકળી ગયા છીએ માર્કેટ બાજુ જસદણની ખરીદી કરવા માટે. કરિયાણું લેવા જાય છીએ. લગ્ન પછી હું પહેલી વાર જાઉં છું આવી રીતે ખરીદી કરવા. આ બધાનો વારો આવે લગ્ન પછી, બધાને જવું પડે, કોઈ દી ગયા ન હોય ને તોય. સારું, હાલો મળીએ તમને અહીંયા માર્કેટમાં. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ જસદણ સર્કલ. અહીંયા લખેલું છે આઈ લવ જસદણ, અને અહીંથી જસદણની હદ ચાલુ થઈ જાય છે. ક્યાં છે? રસ્તામાં પી આપણે આગળ આવશું ના પડીશું. તો અમે પહોંચી ગયા છીએ જસદણમાં. અને જો અહીંયા શાક બકાલાવાળા અહીંયા ઉપર છે, પણ આપણે અહીંથી નથી લેવાનું, આપણે મેઇન માર્કેટમાં લેવા જવું છે. અહીંયા બહુ મોંઘું મળે. અને આ છે જસદણનું બસ સ્ટેશનનો ગેટ. પણ આપણે ત્યાં જવાનું નથી, આપણે જવાનું છે માર્કેટમાં. તો આપણે આ સીધે સીધા જવા દઈ. આ પહોંચી ગયા આપણે અંબિકાવાળી શેરીમાં. જોઈને તો હાલો. હમણાં જો ઓલો ગાડીવાળો ભટકાડી દે, ફોન કાને રાખીને વાત કરી જતો હતો. હમણાં અડી જાત ગાડી. સારું ભટકાણા નહીં. અંબિકાવાળી શેરીમાંથી સીધા હાલી એટલે આપણે પહોંચી જાય હમણાં સરદાર ચોકમાં. તો આપણે પહોંચી ગયા છીએ સરદાર ચોકમાં. અને અહીંથી આપણે જવાનું છે સીધું શાક માર્કેટમાં. અને બસ અહીંથી થોડાક આગળ હાલી એટલે જસદણની શાક માર્કેટ તમને બતાવી હમણાં. ભીડ તો બહુ હોય છે. આઈને પડ્યા તો બહુ વધારે ભીડ હોય.
હા બસ થોડી જ વારમાં ગાડી મૂકવાની ક્યાંય જગ્યા છે નહીં. હાલો થોડીક જગ્યા તો મળી ગઈ છે અહીંયા. ક્યાં રાખી ગાડી? બંધ કરી દે વહેલી. તો હજુ અમે અત્યારે પહોંચી ગયા છીએ માર્કેટમાં અને ફૂલ ટ્રાફિક છે અત્યારે જસદણ માર્કેટમાં. તમે જો કેવડી ટ્રાફિક છે જોઈ લે. છે ને બાકી ફૂલ ટ્રાફિક. ચાલો ત્યાં માર્કેટમાં જાય ને પછી જો તમને બતાવી બધી વસ્તુ. બરાબર ને? તારે કંઈ લેવાનું છે? શું લેવાનું છે? ખૂટે જ નહીં લેવાનું પણ કેટલું લેવાનું. હા બાજુને કંઈ ખૂટે જ નહીં, તમને ખબર જ છે બધાને. બરોબર. આપણે જેટલા તમે દિવસ જાઓ, કહીશ ને તો. મને ખબર જ છે તમને ઉપાધિ કરીમાં. સામે પાણીપુરીની લારી છે એટલે આ કીધા વગરની કંઈ રહેવાની જ નથી, તમને ખબર જ છે બધાને. પાણીપુરી સેવન ફ્લેવર વાળી. હું કહું સેવન ફ્લેવર વાળી કાંઈ પાણીપુરીની લારી જોઈ ગઈ છે આવડિયા. અને જો અહીંથી ચાલુ થઈ ગઈ છે આપણી, જો અહીંથી શાક માર્કેટ અહીંથી ચાલુ થઈ ગયું છે. એટલે બહાર તો હજી ચાલુ થયું, આપણે જવાનું છે અંદર. અહીંયા તો બધે મોલ ને બધું છે. તો અહીંથી આપણી થાય શાક માર્કેટ ચાલુ. જોઈ શકો છો તમે બધા, આપણી શાક માર્કેટ થઈ ગઈ છે અહીંથી ચાલુ. આપણે શું લેવાનું છે? હે એમ નહીં, શાકભાજીમાં શું લેવાનું છે એમ તો? તો અમારે પહેલાં ગોતવાનો છે ભીંડો. ભીંડો હોય છે ક્યાં? ટમેટાનું આ બાજુ હોય છે. આ બાજુ ત્યાં નથી, ત્યાંથી મૂકવાય છે આપણે. આમ ભાઈ આપણે લેવાના છે ટમેટા. ભાઈ ટમેટા શું છે? અમે જે ટમેટા લેવા ઊભા રહી ગયા છીએ. આવડિયા ટમેટા લઈએ છે. તો અમે ટમેટા લઈ લીધા છે. લઈ લીધા ને? હાલો. ભીંડો કેમ છે ભાઈ? ભીંડો વીનો 250. માસી ભીંડો શું છે? વીનો 250. શું છે ભાઈ પણ ચોરીનું લેવી છે? જો આવડિયા અત્યારે ખરીદી કરે છે. શું લેશે? લીધું વાલ. વાલ લઈએ છે. હે મને બધું ભાવે તો લઈ લે ને, જે લેવું હોય. કારેલા લઈ લેશ ને, કોઈ ભાવશે. બીજું કોબીનું શું છે? કેટલી? હા 10. આ લઈ લો 10. વાલર મનનો ભાવ જરાય નહીં નહીં નહીં. આનું શું કાકા? કાંઈ નહીં ભાઈ. 3 ના 500 કર્યા ને કાકા? ટમેટા 1 કિલો લેવાના છે. હે હવે બંધ મેથીનું શું છે? હે નથી 10 ની 3. આપણે શું ગોતી? હે ક્યારના ભીંડો ગોતી, પણ ભીંડો હરકો જડતો નથી જેવો જોઈએ એવો. હરકો લેવો ટમેટા. તો હવે અમે જાય છીએ ચોલી લેવા. ચોલી ધોવડાવવા દીધા છે ને, તો લેવા જાય છીએ. ચોલી કે દિવસના દીધા ધોવડાવવા, ટાઈમ નહોતો લેવા જવાનો, તો આજે લેવા જાય છે.
અમે પહોંચી ગયા એ આવડિયાને ચોલી લેવાની હતી ને ત્યાં હાલો ત્યાંથી ચોલી લઈને પછી પપ્પાને ચૂનાનું પાર્સલ લેવાનું હતું પેકિંગ એ લઈને પછી જવાનું છે સીધું ઘરે તો આવી ગયા છીએ અમે તો અમે પોગી ગયા છીએ આવડિયાને ચોલી લેવાની હતી ત્યાં અને ઠેલી લઈ આવતા ભૂલી ગયા જેટલું આપવાનું એટલું આપી દઈશું 200 રૂપિયા લીધા હે ધોવડાવવાના 200 રૂપિયા લીધા હે ને કેટલા કીધા આપણને 200 500 વાળી આપી દેને હાલો હાલો લઈ લઈએ રાઈટ થાય હા રસદાનો જો માહોલ કંઈક રાઈતે આવો હોય આપણે અહીંયા આવશું આઈસ્ક્રીમ ખાવા જો અહીંયા લાઈન લાગી હોય ભીડ હોય બહુ મોટી તો હવે અમે જઈએ છીએ પપ્પાને ચૂનોની લેવાનું છે એ તરફ પછી ચૂનો અને પપ્પાનો લઈને પછી જવાનું છે સીધું ઘરે અને બહુ મોડું થઈ ગયું છે અમે મોડા ગામમાં આવ્યા તો આવવાનું થોડુંક વહેલું થઈ ગયું થોડુંક વધારે મોડું હજી આવડી અહીં વાઈટ જોવે છે અને મેં લઈ લીધું છે ચૂનાનું પાર્સલ હાલે આ ઠેલીમાં નાખી દે ચાવ પૈસા તો અમે પાછા જો ખરીદી કરીને નીકળી ગયા ઘર બાજુ અને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલો થઈ ગયો છે હાલો ઘરે જઈને પછી દેખાડી હું લીધું શાક બકાલોની બધી હાલો મળી ઘરે પછી અને જો અમે ઘરે પોગી ગયા છીએ કેટલા રૂપિયા સામાન લીધો હોય ત્યાંથી જો ત્યાં મૂકી દીધો હોય બધો અને મેં ચાવી ટીંગાડી દીધી છે જ્યાંથી ત્યાં પાછી મૂવી બધા બેઠા છે અહીંયા સામે અને જોઈ હું લઈ આવ્યા અમે માર્કેટમાંથી ચૂના ટોટી અરે દુકાન બંધ હતી અમે જ્યાં ગયા હતા ત્યાં એ દુકાને તો પછી અહીંથી લીધું ઓલી HDFC વાળા પાસે નથી એટલે એ તો તમને મેં કીધું એટલે ફોન કર્યો હતો કઈ હું આ 10 કિલો આવડા આ 10 કિલો આપ્યા આવડા ભીંડો 30 નો 500 અને ચોરાઈ 30 ના 500 હા 10 ની કોબી અને 20 રૂપિયાના ઓલા શું છે રીંગણા અને ઓલ 10 રૂપિયાનું લસણ તો અમે રખડી આવ્યા છીએ શાક માર્કેટમાં અને ઓલી નીચે રસોઈ બનાવવા માંડી છે તો મળી આવે પછીના નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી મહાદેવર અમારી ચેનલનો જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો